चैनल को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते हो, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन नहीं से दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया, घंटी भी दबा देना। रड़वाती हूँ फायदो खाली अफसोस ज कराए। મિત્રો તમારે સૌથી પહેલાં અલાઇટ મોશન એપ છે તમારે ઓપન કરી અને મિત્રો તમારે જેમ કે આ રીતના ઓપન થશે એટલે ત્યાર પછી મિત્રો તમારું આ રીતના પેજ આવશે. તો મિત્રો તમારે સૌથી પહેલાં તમારા પ્રોજેક્ટમાં જઈ અને આ રીતનો તમારો પ્રોજેક્ટ છે તમારે જે તમે જોઈ શકો છો જસવંત પટેલ ટીમલી પ્રોજેક્ટ. મિત્રો આ રીતનો પ્રોજેક્ટ એડ કરી ઓપન કરવાનો છે. ઓપન કરશો એટલે તમારું આ રીતના પેજ જોવા મળશે, તમે જોઈ શકો છો. તો મિત્રો ત્યાર પછી તમારે પ્લસમાં જવાનું છે. પ્લસમાં જઈ અને અહીંથી આપણે મીડિયામાં જવાનું છે. મીડિયામાં જઈને મિત્રો તમે જે ફોટોનું સ્ટેટસ બનાવવા માંગો છો એ ફોટો તમારે અહીંથી સિલેક્ટ કરવાનો રહેશે. જેમ કે અહીંથી તમે અહીં ક્લિક કરશો એટલે તમને ફોલ્ડરો જોવા મળશે. તો મિત્રો તમારે જે ફોલ્ડરમાં ફોટો હોય એટલે એ ફોલ્ડર સિલેક્ટ કરી અને પછી તમારે ફોટો સિલેક્ટ કરી દેવાનો છે. જેમ કે હું આ ફોટો સિલેક્ટ કરું છું. તો મિત્રો તમારે આ રીતના ફોટો છે તમારે એડ કરી લેવાનો છે. મિત્રો તમારે ફોટો એડ કરી હવે ડાયરેક્ટ આપણે 3 ટપકા પર ક્લિક કરી નીચે તમારે ફિલ કોન્ફર્મેશન એરિયા ઉપર તમે ક્લિક કરશો એટલે તમારો ફોટો ફિલ સ્ક્રીન થઈ જશે. તો મિત્રો તમે અહીંથી જોઈ શકો છો. મિત્રો ત્યાર પછી તમારો ફોટો ફિલ સ્ક્રીન થઈ જાય એટલે પછી તમારા ફોટા પર ક્લિક કરી અને મિત્રો તમારે પાછળની સાઈડ આપણે ખેંચવાનું છે સોંગની એન્ડ સુધી. અને મિત્રો ત્યાર પછી તમારે આ રીતનો ઓપ્શન આવે તો તમારે ક્લિક કરશો તમારો ફોટો સોંગ પ્રમાણે ખેંચાઈ જશે મિત્રો સોંગની એડ સુધી. તો મિત્રો તમારે આ રીતના સ્ટાર્ટમાં આવી તો તમારો ફોટો છે એની સામે ગોળ લેયર છે ત્યાં દબાવી અને મિત્રો નીચે તમારા સોંગ જોવા મળે તમારા સોંગની નીચે આ ફોટો છે તમારે છોડી દેવાનો છે. તમે અહીંથી જોઈ શકો છો. આપણે આ રીતના નીચેની સાઈડ આપણે ખેંચી લેવાનું છે. તો જો તમારે આ રીતના ખેંચીને ફોટો છે તમારે સોંગની નીચે આ રીતના મૂકી દેવાનો છે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણું આ રીતના સ્ટેટસ તમને જોવા મળશે, જોઈ શકો છો. તો મિત્રો હવે તમારું આ રીતના પેજ જોવા મળે. તો મિત્રો હવે તમારે જેમ કે સ્ટેટસમાં લોગો એડ કરવો હોય તો તમે અહીં લોગો પણ એડ કરી શકો છો. મિત્રો અહીં લોગો આવે છે તો તમે એડ કરી શકો છો. અને ત્યાર પછી તમારું આ રીતના સ્ટેટસ બની જાય એટલે મિત્રો અહીં ક્લિક કરી અહીંથી તમારે એક્સપોર્ટ કરી દેવાનું છે. 720 રાખી એક્સપોર્ટ પર તમે ક્લિક કરશો એટલે તમારે સ્ટેટસ આ રીતના એક્સપોર્ટ થવા લાગશે. મિત્રો તમારે ત્યાર પછી તમારે આ રીતનો ઓપ્શન આવશે જેમ કે અહીં સેવ વાળો ઓપ્શન આવશે. જેમ કે એક્સપોર્ટ થઈ જશે પછી મિત્રો જેમ કે 3થી આપણે 100% થશે, જેમ કે 0થી 100% પછી તમારે સેવ વાળું બટન આવે તો તમારે ત્યાં ક્લિક કરશો એટલે તમે તમારું સ્ટેટસ છે તમારી ગેલેરીમાં આવી જશે. તો મિત્રો તમારે આ રીતના સ્ટેટસ બનાવી લેવાનું છે. તો ચાલો મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં